જય દ્વારકાધીશ આજ પોકરણગઢ વીરા મારો પંથડો વીરા મારવાડ મારો દે જને ઠાકોર બરો હે જીવન જીવતા અરે નહીં જોને માલદારી હોય મારો વે મારા વીરાએ મને બોલાવ્યો મને દ્વારકાધીશ ને યાદ કરતા કરતા જવું એ પણ કેવી રીતે એવા જમો નાના પાણી ગયા તાને કાના ને જોયા મારો ભાઈ મારો ભાઈ જમોના પાણી ગયા તારે કાના ને જોયા એની મન લાગી માયા રે સુધ મોજ ખોયા એની મન લાગી માયા રે સુધ મોજ ખોયા કમર પેરાય મારા મનડા નેરા એ પીરા રે પીતાંબર પેરાય મારા મનડા નેરા અમારા કાળજ કોઈના રે કાના ને જોયા જમોના પાણી ગયા રે કાના લોયા મારા સાથે તારી બાબા રહશે રમવાને વેલા આવજો રહે એ હું તો રોટલા રે ઘોડું ને ઠાકોર સાંભળે એ હું તો રોટલા રે ઘોડું ને ઠાકોર સાંભળે રે એ માડી તાવડીઓ ચૂલે ફૂટી જાય રા એ માડી તાવડીઓ ચૂલે ફૂટી જાય રા ઓ રાજ રાશે રમવાને વેરા આવજો રહે એ શું વાત કરે છે વીરા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે હો વાહીઓ એ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ
માત પિતાથી મોટો આ દુનિયામાં કોઈ નથી એવાય મહેરબાની રે વાલા મારવાડ દેશના એવા ઠાકોર વર હે અમે જીવન એવું જીવતા જય ઠાકર ભાઈ જય ઠાકર એ જય ઠાકર મારા વીરને જય ઠાકર બોલ ભાઈ અત્યારે હું બોલાયો ભાઈ તું હતો કેમણો ઈ તો કે પેલા ભાઈ હું તો વાડીએ જ હતો ભાઈ લા વાડીએ ક્યાંય દેખાણો નહીં નો દેખાણો સીમમાં નો દેખાણો વાડીમાં નો દેખાણો ગામમાં તું હતો ક્યાં ઈ કે ઈ બધું તો ઠીક ભાઈ હા પણ સાંભળ મને તારો છોકરો સામે મળ્યો તો સામે મળ્યો તો હા અને તારા છોકરાએ શું કીધું ખબર છે શું કીધું તમે હજલો હજલ મારા આ તેડી આવજો હા નકર કે હું તમને ધરાઈને ધાન નહીં ખાવા દઉં કે ઈ આ તારા સંસ્કાર છે બધાય તારા ભેગો રખડે એમ નહીં ભાઈ તે ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા એમાં ના ના ભાઈ તારા ભેગો 10 હદીથિયા રખડે છે સાંભળ ભાઈ હા એ બધી વાત ઠીક ભાઈ એમ નહીં હા ભાઈ તેડવા તો આપણે જાવું જ છે હા ભાઈ પણ તું હતો ક્યાં એમ કે ભાઈ વાડીએ હતો ભાઈ એવું છે હા ભાઈ વાડીએ હતો હા ભાઈ હું કે મોલ પાણી કેવા બસ જો આરામ હે હા ધંધા પાણી કેવા ધંધા પાણીમાં શાંતિ છે ભાઈ અત્યારે કાંઈ ધંધો હાલતો નથી ગાડમાં શું છે ભાઈ ગાડા બકરા ભાઈ સારવા જાય બીજી મજા મજા કરે એવું છે ભાઈ હા ભાઈ તો સારું કહેવાય સારું હોય એને પુગાય હા ભાઈ જો ભાઈ હા વીરા આ ગગોદ હદીથિયા રિહાઈન ઘરેથી વયો ગયો વયો ગયો છે ભાઈ બરોબર રોજ ઉઠીને ઘરમાં માથાકૂટ કરવી ભાઈ ગોરાના પાણી હુકાઈ જાય હા ભાઈ બરોબર એના કરતા હાલ બે ભાઈઓ હરખે ગગાની વહુના આણા તેડી આવી હાલ ભાઈ હોલ હિમ્મતે આણુલા તેડવા હાયલા રબારી ભાઈ આણુલા તેડવા હાયલા રે વે વાયુ ના વહડે હાયલા રબારી ભાઈ વે વાયુ ના ને હડે હાયલા રે સામેથી મળ્યા અજમલ રાજા સુકનય વડા થાય રે એવા એવડું ફરીને ઘેર હાયલા રે મારી ભાઈ પાછા પડીને ઘેર હાયલા અધિવીર પ્રધાન હા મહારાજા વીરા આજે રબારીના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગ્યું છે ભાઈ પણ વીરા આપણી રથની અસવારી જોઈને કેમ અવળું ફરીનું પાસ માટે જઈને તપાસ કરો ભાઈ અરે મહારાજા જેવી તમારી આજ્ઞા અરે ઓ રબારી ભાઈ મને અને મારા મહારાજને દેખીને શા માટે અવળું ફરીને ઉભા છો એ રબારી ભાઈઓ અરે વીરા પ્રધાન આજે અમે તમારા મહારાજને જોઈને અવળું ભરીને નથી ઉભા વીરા અમે તો કઈક ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છીએ એટલા માટે બે ભાઈ અવળું ભરીને વિચાર કરી છે કે કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છીએ વીરા પ્રધાન અરે ઓ રાયકા ભાઈઓ આમ ગોળ ગોળ વાત ન કરો સાચી ને સત્ય વાત જણાવો રાયકા ભાઈઓ હે વીરા પ્રધાન તો જઈને તમારા મહારાજાને કહો વીરા કે રાયકા ભાઈઓના દીકરા રબારી ભાઈઓના દીકરા કદાચ જો સત્ય કહેશે તો મહારાજાને માઠું તો નહીં લાગે ને વીરા પ્રધાન જઈને મહારાજાને વાત કરો વીરા જઈને મહારાજાને વાત કરો
અરે મહારાજા, હા વીરા પ્રધાન, રાયકાભાઈ નું કેવું તો એમ થાય છે, સાચું અને સત્ય કહેશે તો મહારાજ આપને દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અરે હા વીરા પ્રધાન, આજ જઈને રબારીના દીકરાઓને કહી દ્યો કે જો સત્ય ને સાચી વાત કરે તો રાજા અકબરને કદાપી દુઃખ નથી લાગતું હો ભાઈ. એટલું નહીં વીરા, આજ જઈને રાયકાના દીકરાઓને કહો કે જો સત્ય ને સાચી વાત કરશો તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ. અને વીરા, જો આમ છતાં જૂઠી વાત કરે તો એમના ઈષ્ટદેવ કાર્ય ઠાકરને સોબત આપી આજ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે હો ભાઈ, સાચું મનાવવામાં આવશે ભાઈ. હા મહારાજા, જેવી તમારી આજ્ઞા. અરે રાયકાભાઈઓ, સત્ય વાત કહેશો તો રાજ તરફથી મોંઘું માયલું ઇનામ આપવામાં આવશે. હા વીરા પ્રધાન. અને જો જૂઠું બોલશો તો તમને ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સોગંદ છે રાયકાભાઈઓ. હે ભાઈ, મહારાજાએ તો હજડો ઠાકરના હમ દીધા ભાઈ, પણ ઠાકરના હમ આપણાથી ખવાય નહીં, કારણ કે આપણે માલધારીના દીકરા, આપણે રબારીના દીકરા કહેવાય. આજે માલધારીને તો રૂઢીએ ઠાકર રમતો હોય મારા ભાઈ. હામાં છે રાજાને રજવાડું ભાઈ. હાલ મહારાજાના શરણોમાં પેલા વંદન કરીએ અને આપણા દલડાની વાત કહીએ. હવે મહારાજાના શરણોમાં પોકરણ ગઢના અધિપતિ તમારા શરણોમાં આ રાયકા ભાઈઓના નમન છે મહારાજ, રાયકા ભાઈઓના નમન છે. અરે ચાચી ખમાયું રાયકાભાઈ. રાયકાભાઈ, કોઈ દિવસનો સમય ના હોય ભાઈ, પણ વીરા આજ મારી રથની સવારી જોઈને કેમ અવળા ફરીને ઉભા છો ભાઈ? જે કઈ વાત હોય સત્યની વાત કરજો હો રાયકાભાઈ, સત્યની વાત કરજો ભાઈ. મહારાજ, આજે કેતા અમરબારી ભાઈઓની જીભ પણ નથી ઉપડતી મહારાજ. નહીં રાયકાભાઈ, પણ તમે ઠાકરના હમ નહીં કેવા ઉપર મજબૂર બન્યા હશે મહારાજ. હા રાયકાભાઈ, પણ મહારાજ જો સાચી ને સત્ય વાત તમારે સાંભળવી જ હોય, હા રાયકાભાઈ, તો હૈયા ઉપર પથ્થર રાખી દેજો મહારાજ, કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે મહારાજ, સત્ય હંમેશા કડવું હોય છે. અરે હા રાયકાભાઈ, એવી તે કઈ વાત છે રાયકાભાઈ કે તમે વાત કરવામાં એટલો બધો સંકોચ રાખો છો ભાઈ? હે મહારાજ, આજે કાલનો જ દાખલો લઈ લ્યો મહારાજ. કાલ સવારે પોકરણ ગઢની ટિકિટ રાવ પર ધીમો બેહુલિયો મળે મહારાજ. હા રાયકાભાઈ, ખેડૂત ભાઈઓ હરખે ગાડા બળદ જોડી પોતાની વાવણી વાવા જતા હતા મહારાજ. સત્યની વાત છે હો રાયકાભાઈ. વાવણી વાવા જતી સમયે એમને તમારા શુકન થયા મહારાજ. હા રાયકાભાઈ, આપણા શુકન લીધા પછી ઈ ખેડૂત ભાઈએ હરખે પોતાની વાવણી વાવી દીધી મહારાજ. હા રાયકાભાઈ, પણ વાવેલા કણમાંથી એક દાડો, બે દાડો એમ કરતા કરતા 15 દાણાના માળા વીતી ગયા મહારાજ. હા રાયકાભાઈ, પણ વાવેલા કણમાંથી એક કણ પણ ઉગ્યું નહીં. એનું કારણ એમ કે આપના સુકન લીધા અને આપ તો પાપી પેટના વાંધિયા છો મહારાજ, આપ પાપી પેટના વાંધિયા છો. અરે રાયકાભાઈ, શું વાત કરી રહ્યા છો એની ભાન છે ભાઈ? અને એટલું જ નહીં મહારાજ, કોક દાડો તમે ને માતા મિનળબાજ પોકરણ ગઢના કાંગરે ચડીને જોજો તો ખરી. હા રાયકાભાઈ, કોક દાડો તમે ને માતા મિનળબા પોકરણ ગઢના કાંગરે ઉભા રહેજો મહારાજ. હા રાયકાભાઈ, આજ તમારા મુખ જોઈ પોકરણ ગઢની વારવા વારી વડારણ પણ લાજના ઘૂંઘટા તાણી લે છે મહારાજ. અરે રાયકાભાઈ, કેવી વાત કરી રહ્યા છો ભાઈ? અને મહારાજ, જ્યારે દીકરી ઊભી બાપના લાજના ઘૂંઘટા તાણે ને ત્યારે તો ધરતી માર્ગ આપે ને તો હમાઈ જવું પડે છે મહારાજ. નહીં રાયકાભાઈ, આ શું વાત કરી રહ્યા છો રાયકાભાઈ? અને મહારાજ, અમે તો અમારા દીકરા ગગલાને વવના આણા તેડવા જાય છે મહારાજ. હા રાયકાભાઈ, જો આપના સુકન લઈ ગગાના આણા તેડવા જાય ને મહારાજ, તો સદાય ને માટે અમારો ગીગલો પણ વાંજ્યો રે મહારાજ, અમારો ગીગલો પણ વાંજ્યો. અરે નહીં રાયકાભાઈ,
આ તે કેવી વાત કરી આસો ભાઈ? આપ આપના મહારાજને વાંજિયા કહો છો ભાઈ? હા મહારાજ, પણ નહીં રાયકા ભાઈ, આ વાત હાવ જૂઠી છે હો ભાઈ. કેવી રીતે મહારાજ? સાંભળો રાયકા ભાઈ, કે રાયકા ભાઈ કદાચ તમને જાણ નહીં હોય હો રાયકા ભાઈ. કઈ વાતની મહારાજ? કે રાયકા ભાઈ આજ લાસા લક્ષ્મી ને સગુના ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમે છે હો ભાઈ. રાયકા ભાઈ આજ કદાચ જગદંબા ને ઝાંખી પાડે એવી ત્રણ બાળાઓ મારા આંગણાની અંદર રમી રહી છે હો ભાઈ. સત્ય વાત છે મહારાજ. એમ છતાં આપ કહો છો કે એ રાજા અજમલ આપ તો વાંજિયા છો ભાઈ. પણ મહારાજ, રાયકા ભાઈ આજ કેમ કરીને હું વાંજિયો કહેવાઉં ભાઈ? કેમ કરીને વાંજિયો કહેવાઉં ભાઈ? આપ કહો છો કે લાસા કેતા મારી ઘરની આશા, હા રાયકા ભાઈ લક્ષ્મી કેતા મારું ધન, સત્યની વાત છે હો ભાઈ. અને લાડ કોડથી ઉછેરીને મોટી કરી સૌગુણા આપને ત્રણ દીકરીઓ છે મહારાજ. હા રાયકા ભાઈ પણ એ વાત તો અમે પણ જાણીએ છીએ મહારાજ કે લાસા લક્ષ્મીને સગુણા જોગતા આયાને ઝાંખી પાડે, સૂર્ય માના ચંદ્રને ઝાંખા પાડે એવી ત્રણ લાડકડી તમારા આંગણે રમે છે મહારાજ. હા રાયકા ભાઈ પણ હે પોકરણ ગઢના અધિપતિ, તમને જો ક્યાંક દીકરીનું અભિમાન હોય ને મહારાજ, હા રાયકા ભાઈ તો કાઢી નાખજો મહારાજ, કારણ કે દીકરીએ કોઈના રાજીયા નથી ને તમારા પણ નો રહે મહારાજ. હા રાયકા ભાઈ અને મહારાજ અફસોસ તો અમને એ વાતનો છે મહારાજ કે પોકરણ ગઢની ટિકિટ રાની માલિકો તમ જેવા રાજવી જ્યાં રાજ કરતા હોય મહારાજ. હા રાયકા ભાઈ કે પ્રજાને સુખે સુખી ને પ્રજાના દુખે દુખી હોય મહારાજ. સત્યની વાત છે હો રાયકા ભાઈ. પણ મહારાજ પોકરણ ગઢના મહેલની અંદર માં ભગવતીનો જ્યારે અખંડ દીવો તમારા મહેલની અંદર બળે છે ને મહારાજ. હા રાયકા ભાઈ પણ મહારાજ આપના ગયા પછી દીવામાં દિવેલ પૂરનાર કઈ નહીં હોય મહારાજ. ઈ દીવાની અંદર દિવેલ પૂરનાર કોઈ નહીં હોય. બસ કરો ભાઈ. રાયકા ભાઈ આજ જે પણ વાત કરો ઈ સત્યની વાત છે હો રાયકા ભાઈ. હા મહારાજ, કે દીકરીએ કોઈના દિવાળી હારીને મારો ઈ નહીં રે હો ભાઈ. એટલું નહીં ભાઈ, દીકરીએ કોઈના રાજ આયડાની ને મારું નહીં હાલે ઈ વાત પણ સાચી છે હો રાયકા ભાઈ. હા પોકરણ ગઢના અધિપતિ રાયકા ભાઈ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય હો ભાઈ. જો આજ પરણાવી કાઢ પોતપોતાને હા હરે હાલી જાય ઈ વાત સાચી છે હો રાયકા ભાઈ. હા મારા દાતાર રાયકા ભાઈ આજ લાસા લક્ષ્મી ને સગુના ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમી રહી છે હો ભાઈ. અને જો ભાઈ એક પણ બાડો બોબલો કે લીલો લંગડો કુંવર હોત ને ભાઈ, તો આજ અમારે ક્યાં પછી અમારું આ નગર સંભાળત નગર એક દિવસ આ પોકરણ ને મનમનના તારા લાગશે ઈ સત્યની વાત છે હો ભાઈ. સાચી વાત છે રાયકા ભાઈ. જય થાવ પોકરણ ગઢના અધિપતિનો જય થાવ મહારાજ. તો રાયકા ભાઈ આજ જાણે અજાણે અમારા હામા મળવાથી તમને અવડા સુકન થયા હોય ને ભાઈ. હા મહારાજ, તો કાલ હવાના સૂરજનારાયણ ઉગતા સૂરજનારાયણના સુકન્યા લઈ તમે તમારા ગગનના વાવના આણા તેડવા જાજો હો ભાઈ. આનુડા તેડવા જાજો રાયકા ભાઈ. ઘણી ખમ્મા અન્નદાતાને જાજી ખમ્મા બાપ. એટલું નહીં ભાઈ, આજ સત્યની વાત કરી છે તો રાજમાં આવી તમારા ઇનામ પર લઈ જાજો હો રાયકા ભાઈ. ઇનામ પર લઈ જાજો ભાઈ. જય થાવ પોકરણ ગઢના મહારાજા અજમલનો જય થાવ મહારાજ. પણ કદાચ ને જો આ રાયકા ભાઈના દીકરાથી આ નાના મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ, તો સોરુડા જાણી અમ રયતને માફ કરજો મહારાજ, રયતને માફ કરજો. નહીં રાયકા ભાઈ, આપ તો મારી ભોળી રીત છો હો ભાઈ. સત્યની વાત કરવી ઈ તમારો ધર્મ છે હો રાયકા ભાઈ. માટે કોઈ પણ જાતના અફસોસ ના કરો ભાઈ.
રાજમાં આવી તમારા ઇનામ લઈ જાજો હો ભાઈ, ઇનામ લઈ જાજો ભાઈ. હાલ ભાઈ, આજે મહારાજની આજ્ઞા અનુસાર આપણે આણોલા તેડવા જાય ભાઈ. હે આવા સુકનિયા લેવા હલાર મારી ભાઈ, સુકનિયા લેવા હલાર રે. આવા આણોલા તેડવા હલાર મારી ભાઈ, આણોલા તેડવા હલાર રે. અરે વીરા પ્રધાન, હા મહારાજા, આજ સુધી મારી ભોળી રીત મને ભગવાનની જેમ પૂછતી હો ભાઈ, પણ વીરા પ્રધાન આજ એની એ રીત મને ના કહેવાના વેણ કહે છે ભાઈ, મને વાંજિયાના મેણા કહે છે હો વીરા. તો વીરા પ્રધાન હવે ડગલે ને પગલે વાંજિયાના મેણા મારાથી સહન નથી થતા ભાઈ. આજ કાશી માર્ગ જાઓ, કાં તો મારો દેહ પાડું ને કાં તો આ પ્રજાનું કલ્યાણ કરું હો ભાઈ. તો વીરા આજ વનમાં જાવું છે, માટે રાજમાંથી આપના માતાને બોલાવો ભાઈ, આપના માતાને બોલાવો. અરે મહારાજા હમણાં બોલાવી દો. એ આજ પરદાન એ બોલાવે રાજમાતા આવાજ રે. કોઈ દિવસ નહીં અત્યારે રાતમાં લન સારું વીરા. અરે માતા, કામ તો મહારાજ પીડા માતા. ઘણું સારું વીરા. એ આધે રાણી રે એ આવીને રાયના ચરણે નમે. એ બધાનો કરે વારંવાર રાણી રે એ આવીને રાયના ચરણે નમે. પધારો સતી રાણી. એ આધે રાણીને એ જોઈને રાગવે અવળો ફર્યા. એ આવો મારો ઘોરે થયો અપરાધ રાણીને જોઈને રાગવે અવળો ફર્યા. એને હાથ મોગના એ બોલા સ્વામી માર સેના રે લીધા. એ
સતી રાણી યાતે તમે રે એ ગયા તા સ્વામી મારા નગરને મોજા આ સતી રાણી આવા તમને કોણે કીધા માઠવે તમે રે ગયા તા સ્વામી મારા નગરને મોજા આ સતી રાણી આજ અમે જેલના ગુંડા પીને બેઠા છીએ હો રાણી યાતે રાણીના એ બોલાવ્યા રજવી બોલતા નથી ના ના રાણી આવું શું ને વાત બોલો છો સતી રાણી આવો મારો સુરે થયો અપરાધ રાણી ના બોલાવ્યા રજવી બોલતા નથી અરે નહીં નહીં રાણી આમાં તમારા અપરાધ નથી હો સતી રાણી રાણી આજે હું કહું એ તમારા રુધિયા ઉપર પથ્થર મૂકીને મારી વાતને સાંભળજો હો રાણી હા સ્વામિનાથ એ આજે આવા રાજાના એ કહું ને રાણી હા બોલો રે આજ રાજન એ કહે ને એ નારાયણી સાંભળે રે કરી દઉં દંડા કેરી વાત રાજાના એ કહું ને રાણી હા બોલો ને તારો સ્વામી ઘાયલ દલડાની વાત રાણી એ કહે ને રાણી સાંભળે રે આજે આવા મેરે એ ગયા રે સતી રાણી નગરની મોજા આજ તમે રે એ ગયા તા સ્વામી મારા નગરને મોજા સુકાન ચાલે રાણી માર કોઈ અમે રે એ ગયા રે સતી રાણી નગરની મોજા તો કાન લે નહીં સ્વામી આપણા તો એ તમે રે એ ગયા તા સ્વામી મારા નગરને મોજા આજે આ બાબા મારીએ એ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વાયડા આજે બાવાણીએ એ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વૈડા સુકાન ચાલે રાણી માર કોઈ યારો લે એ જતા રે રબારી પાછા રે વાયડા તો કાન લે નહીં સ્વામી આપણા તો એ બાવાણીએ એ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વૈડા આજે આવી મારી રે એ દયતા રાણી માન મેણા રે બોલે આજે આ પાણી એ રયત સ્વામી આજે મેણા રે બોલે એ અજમલ વાજ્યો કહેવાય રાજાને એ દયતા રાણી માન મેણા રે બોલે અને આપણે કેમ કરી કેવાય રાજન એ કહે ને એ રાણી સાંભળે આજે આવું ખાવું રે એ પીવું રે રાણી માન જમાતું નાથે આજે યનના એ ભંડાર સ્વામી આપણે અઢળક ભર્યા નથી ગમતા પોકરાન ગાજનારા ખાવો રે એ પીવું રે રાણી માન જમાતું નાથે કરીએ સાતો આ રાણી યનના એ ભંડાર સ્વામી આપણે અઢળક ભર્યા આજે આવું જી બાબા કરતા રે મારવું પ્યારું રે લાગે આજે દીવા એ કરતા રે મરવો સ્વામી વાલો રે લાગે
વર્તમાન પ્યારું રે લાગે સ્વામી આપણો વાંધિયો અવતાર જીવવા વારતા રે મરવો વાલો રે લાગે આજે આવો પોપાચા એનું વેડે સોના પીજરે રે આજે મેનારે તેરો વેરે સોન પીંજરે રે મેના રાણી રોવે યાબડિયાની દાર પોપાચા એનું વેડે સોના પીજરે રે મારી રોએ આ રાણી દરબાર રાણી રે તેરો વેરે રંગ મેલમાં એવી યાદ રાણી રે કહું ને રાજન સાંભળો કહો ને સતી રાણી કરો મારા ઘાયલ દલણાની વાત રાણી રે આ રાણી આદ રાણી રે કહું ને રાજવી સાંભળો આ સતી રાણી એથી આદલા તારે એ લક્ષ્મી રે બને મારે દે કરી રે આ સતી રાણી એ વાત તો અમે પણ જાણી હો રાણી ગુણ છે હૈયા કેરો મારે આદલા તારે લક્ષ્મી રે બને મારે દે કરી કેવી રીતે વાંધિયા કેવાયલા તારે આદલા તારે લક્ષ્મી રે બને મારે દે કરી સત્યની વાત છે હો રાણી હા સતી રાણી આ જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ જતા વાંછે કેવી રીતે કેવાય મારા નામ અરે હા રાણી આજ આપ જે પણ વાત કરો એ સત્યની વાત છે હો રાણી એટલું નહીં સતી રાણી આજે હું પણ મારી ભોળી રીતને એ જ સમજાવતો આવ્યો છું હો રાણી કે ત્રણ ત્રણ દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંજ્યો કેવાવ હો રાણી પણ સતી રાણી આજ મારી રાજની રીતનું કેવું કઈક હોર છે હો રાણી હા બોલો રાણી આજ મારી રાજની રીત મને ડગલે ને પગલે શું કહે છે રાણી કે રાણી દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય જો આજ પરણાવી કાલ પોતપોતાની હારે હારી જાહે હો રાણી સત્ય વાત છે સ્વામિનાથ એટલું નહીં સતી રાણી પણ કોક દીકરીએ કોઈના દિવાળી આલીને રહે નહીં દીકરીએ કોઈનું રાજ આયલું નહીં ને મારું નહીં હાલે હો રાણી હા સ્વામિનાથ સતી રાણી આજ ત્રણ ત્રણ ઢીકલીઓ આપણા આંગણાની અંદર રમી રહી છે હો રાણી પણ રાણી તો એક પણ માનો બબડો કે લીલો લંગડો કુંવરો હોત ને રાણી તો આજ અમારા ગયા પછી અમારું આ નગર સંભાળત રાણી નહીતર એક દિવસ આ પોકરને મનમના તારા લાગી જાય હો રાણી મનના તારા લાગી જાય સતી રાણી તો રાણી હવે ડગલે ને પગલે વાંજ્યાના મેળા મારાથી સહન નથી થતા હો રાણી આજ સુધી મારી ભોળી રીત મને ભગવાનની જેમ પૂછતી હો રાણી પણ સતી રાણી આજ એની એ ભોળી રીત મને ન કહેવાના વેણ કહે છે મને વાંજ્યાના મેળા કહે છે હો રાણી હા સ્વામિનાથ વાંજ્યાના મેળા કહે છે રાણી તો રાણી હવે વાંજ્યાના મેળાનો ભાત સહન નથી થતો રાણી આજ કાશી માર્ગ જાઓ કાં તો દેહ પાડું ને કાં તો આ ભોળી પ્રજાનું કલ્યાણ કરું હો રાણી તો સતી રાણી
આજ વનમાં જાવું છે તો મને હસતા મુખે વન જવાની રજા આપો રાણી, વન જવાની રજા આપો સતી. અરે સ્વામિનાથ, આજે તમારે વન જવું તમારી કોઈ ના નથી સ્વામિનાથ. આપણી દીકરી સગુણા ઉમરલાયક થઈ ગયા તેના વેડ શર્ટ કરી પછી જાઓ. અરે હા સતી રાણી, દીકરી તો ઉમરલાયક થાય એટલે સાસરાની અંદર જ શોભે છે હો રાણી. પણ સતી, આજ બેનમાં સગુણાનું લીલું શ્રીફળ મોકલાવું એ પેલા એક વાતની ભલામણ કરું હો રાણી. કે સતી રાણી, આજ મારી લાડે કોઈ સગુણા સોડીના સાથ ફેરા ફરવા નીચે આ મંડપ નીચે પધારે ને રાણી, હા સ્વામિનાથ, ત્યારે એને મારીનો જાયો વીર નથી. એ વાતનું ઓછું ન રહેવા દેતા રાણી, ઓછું ન રહેવા દેતા સતી રાણી. ભલે સ્વામિનાથ. અરે વીરા પ્રધાન, હા મહારાજા. રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ. અરે મહારાજા હમણાં જ બોલાવી દો. એ આજ પરદાન એ બોલાવે ગુરુદેવ આવાજ રે. આવો તમે રાજને દરબાર, પરદાન એ બોલાવે ગુરુદેવ આવાજ રે. એ આજે પણ દાન બોલાવે હે ગુરુદેવ આવ્યા રે. આવો ભૂદેવ આવો, ગઢમાં તમારું સ્વાગત છે. એ આવ્યા યમરાજ ને દરબાર, આજ પણ દાન બોલાવે હે ગુરુદેવ આવ્યા રે. બોલો વીરા પ્રધાન, રાજ વિશે બોલાવવાનું કારણ વીરા. અરે ગુરુદેવ, કામ તો મહારાજ ને પડ્યા ગુરુદેવ. એવી આજ્ઞા વીરા. અરે મહારાજાનો જય થાવ. પણ મહારાજ કોઈ દિવસ નહીં મહારાજ, અને અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ જણાવો મહારાજ. અરે ભૂદેવના ચરણમાં રાજાને નમન છે હો ભૂદેવ. આયુષ્યમાન ભવ. ભૂદેવ, આજે નથી તમારો વાંક કે નથી કોઈ ગુનો, હા મહારાજ. પણ બોલાવાના કારણ તો એટલા જ પીડા છે કહો મહારાજ. કે આજ મારી લાડકી સગુણા 18 વર્ષના ઉંમરે થઈ ગયા, માટે એમના લીલુડા શ્રીફળ લઈ આપણે દેશ ને વિદેશ જવાનું છે હો ભૂદેવ. કહો મહારાજ કે હાથ ક્યાં જવું અને ક્યાં ન જવું મહારાજ, એની જરાક મને જાણ કરી દો મહારાજ. સાંભળો ગુરુદેવ, કહો મહારાજ. કે આમ દેશ ફરજો પરદેશ ફરજો, એક ભૂલ્યા ચૂકે પિંગલગઢ ના જતા હો ભૂદેવ. સાંભળો મહારાજ કે હાથ પિંગલગઢ ન જવાના મહારાજ કઈ કારણ બતાવો મહારાજ. અરે હા ગુરુદેવ, હા મહારાજ. લજવાના કારણ તો એટલા જ છે કે પિંગલગઢ ના રાજા પડિયારની હારે મારે 20 વર્ષના વેદ અને 22 વર્ષનો આબુલા, માટે ઈ મને કદાપી ના લેતા હો ભૂદેવ. જેવી આજ્ઞા મહારાજ. અરે મહારાજ આ જતા જતા મહારાજ તમારા મને જમણા હાથનો એક ઘોષણ દેવું જોઈએ મહારાજ. અરે કહો ને ભૂદેવ. મહારાજ હું જ્યાં પણ બેનબા સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવું ને મહારાજ, ત્યાં તમારો શિરો માન્ય રાખવું જોશે મહારાજ. અરે હા ગુરુદેવ, આપ જ્યાં પણ બેન સગુણાનું લીલું શ્રીફળ જીલાવીને આવશો એ શ્રીફળ મને કબૂલ હશે હો ભૂદેવ. હા મહારાજ. અરે વીરા પ્રધાન, દાન દક્ષિણા અને લીલુડા શ્રીફળ આપી ભૂદેવને રવાના કરો ભાઈ. હા મહારાજ. હા હા. આજ હરખે ઉમંગે ગોડવ ચાલી રે, આજ હરખે ઉમંગે ગોડવ ચાલી રે. જાવા દેશ ને પરદેશ, જાવા દેશ ને પરદેશ, હરખે ઉમંગે ગોડવ ચાલી રે. સોને કે સડી હોય, રૂપે की मिसाल હોય. પિંગલગઢ નગરીમાં રાજા પટિયાર ને ઘડી કમા, ઘડી કમા.
ધરે મારી માવડી રે એલા તો લડી લડી ભાઈ મને લડી લડી બા જવાની માં ધરે મારી માવડી રે હેમાં ધરે મારી માવડી રે હેમાં ધરે મારી માવડી રે એલા તો લડી લડી ભાઈ મને લડી લડી બા હેમાં ધરે મારી માવડી રે સૂર્યને સુવી નમાન કરી સૂર્યને સુવી નમાન કરી લડી લડી ભાઈ દાદા લડી લડી બા સૂર્યને સુવી નમાન કરી कतारी अंगे हमारे बेरा कतारी अंगे हमारे बेरा होरी तलवारी अदवासी होरी तलवार तेरे कतारी अंगे हमारे बेरा कहे नगरी ना उधर राज भी गया कहे नगरी ना उधर राज भी गया सुने होरी मेरा नाम सुने होरी मेरा नाम कहे नगरी ना उधर राज भी गया पिघल्ला उधर आ जावी गया पिघल्ला उधर आ जावी गया ओडियर होई मेरा नाम ओडियर होई मेरा नाम ओडियर होई मेरा नाम तो पिघल्ला उधर आ जावी गया या तो धान बिना नो डेरो सुनारे लग गया या तो धान बिना नो डेरो सुनारे लग गया सुना राज के दरबार सुना भी का करना धान बिना नो डेरो सुनारे लग गया भजन बोलावे बदनिया वजे रे भजन बोलावे बदनिया वजे रे ये जो राज के दरबार ये यहाँ बड़े दरबार भजन बोलावे बदनिया वजे रे हाल हाल પાટું મારું બોદલામાં રેરણ શરણ થાય છે પાટું મારું બોદલામાં રેરણ શરણ થાય છે અરે બાપુ કોની વખત છે કે આપણી દિવાલે સાડા થતી જાય છે રાજાને બોલાવે બદરિયા આવી રે રાજાને બોલાવે બદરિયા આવી રે ઘડી ખમા બાપુ ઘડી ખમા આવો વીરા પ્રધાનજી હો એ રાજ વિશે બોલાવાનું કરો અરે વીરા પ્રધાનજી હો આજ મગરી ઘાટ વિગલ ની પ્રજા આજ સુખના સમુદ્ર ની અંદર સલગી રહી છે વીરા કે પછી આજ દુઃખના આંસુડા રડી રહી છે એ બાબુ એ તમે જકા રાજા હોય હે ને મારી જકો પ્રધાન હોય હે આપણી પ્રજાને શું દુઃખ હોય અરે વીરા પ્રધાનજી હો મારી વૈદ ને કોઈ જાતનું દુઃખ ના આવે અરે એમનો ખ્યાલ તમારે રાખવાનો છે અરે બાપુ સમજો બરાબર અરે પ્રધાનજી આજ મારા ગઢની કાંગરે કોણ મરી ગયું પાડી ગોળ ટોકા કરી રહી છે એ બાપુ આજ ઈંડા બેકવાની થઈ છે અરે વીરા પ્રધાનજી લાગી રહ્યું છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા રાજ્યની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે અરે બાપુ હે નો ફરકે સકી કે નો ફરકે સકો હે વીરા પ્રધાનજી ડેલી એવા સકી ભેરા કરવા કે મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં આ મર્દની મરજી વિના મારા રાજ્યની અંદર ચકલો પણ નો ફરકવો જોઈએ અરે બાપુ નો ફરકે સકી
અને નો ફરકે સકો જો સકી ફરકે તો સકો તો છે તે અરે બધા કે હો આ મારો હુકમ છે એલીએ જઈ અને શોકી ભેરા કરો. હે બાપુ વાહરું સિંહાસન જમાઈ દો કોઈ બાપુ ફરક્યું છે તો ફરકે બાપુ તમને મારી માથે ભરોસો નહીં કે બાપુ લમગોળ કા પૂછ્યું એય કબડી 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 કા એય બગલમાં વાગે એય બગલમાં વાગે છો હવે આ એ ડૂટી એ ઉઠે તેરી સલખ સરવી પુષ્પરાજ झुकेगा नहीं साला हैं ओए 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 पुष्पराज ने डिग्या तेरी शाळा से बाबू मारा बोलता નથી એ બાબુ બોલવાની બાધા લીધી